दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે. જો સ્વાધ્યાયનો દાખલા નંબર 8.8 એક વિદ્યુત અને ચુંબકીય તરંગોનો વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર E0 120 ન્યૂટન પર કુલમ્બ આપેલો છે. ન્યૂટન પર કુલમ્બ પણ એનો એકમ છે, વોલ્ટ પર મીટર પણ ચાલે. તેની આવૃત્તિ 50 મેગાહર્ટ્ઝ છે. તો આ બે વેલ્યુ પહેલા લખી દઈએ, આપેલી વેલ્યુ લખી દઈએ. E0 120 ન્યૂટન પર કુલમ્બ અને આવૃત્તિ mu is equals to 50 મેગાહર્ટ્ઝ. તો 50 into 10 to the power 6 હર્ટ્ઝ લખી લો. તો એ B0 લો. તો B0 નું સૂત્ર ખબર છે ને? B0 is equals to E0 upon C. E0 120 divided by 3 into 10 to the power 8. 40 into 10 raised to minus 8. 4 into 10 raised to minus 7. અને જો B0 હોય તો એનો એકમ શું લખશો? ટેસ્લા. હવે લઈએ ઓમેગા. 2 pi mu. 2 into 3.14 અને મ્યુ ની વેલ્યુ કેટલી થાય છે? 50 આપેલી છે ને? હા, 50 મેગાહર્ટ્ઝ છે. 50 into 10 to the power 6. તો આપણને બોલો આનું સાદુરૂપ કેટલું થશે? આ 100 થઈ જાય એટલે આમાં બે પાવર ઉમેરાઈ જાય ને. તો જો 50 દૂ 100 આમાં બે પાવર ઉમેરાઈ જશે એટલે 3.14 તો એના એ જ રહેશે. અને 10 રેઝ ટુ બે પાવર ઉમેરા એટલે 8. અને આને શું લખીશું? રેડિયન પર સેકન્ડ. ત્રીજી વેલ્યુ શું કહ્યું છે? કે ને લેમ્ડા પણ શોધવાનું છે ને. કે ઇઝ ઇક્વલ્સ ટુ 2π થી પણ મેળવી શકીએ. ઓમેગા આપણને વેલ્યુ કઈ આપેલી છે? ઓમેગા ને સી આપેલું છે ને, તો ઓમેગા પણ સી પરથી મેળવી શકીએ આપણે. ઓમેગા શોધેલો છે ને આપણે, તો ઓમેગા નો ડાયરેક્ટ વેલ્યુ લઈ શકીએ. તો k ઇઝ ઇક્વલ્સ ટુ સી. ઓમેગા 3.14 into 10 to the power 8 divided by 3 into 10 to the power 8. 8 cancel. 1.047. This is k. k નો એકમ શું લખીશું? રેડિયન. પછી પર મીટર ને રેડિયન પર સેકન્ડ ને નીચે મીટર પર સેકન્ડ. તો સેકન્ડ ઉડી જાય એટલે રેડિયન પર મીટર. ઓકે, રેડિયન પર મીટર. ધીસ ઇઝ કે. હવે છે લેમ્ડા. લેમ્ડા શોધી લઈએ. ચલો, લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ આપણો એ ભાગ છે. કેટલા થશે? સી અપોન મ્યુ. સી ની વેલ્યુ લખી દઈએ. હવે લિનિયર લખું છું એટલે આપણે જગ્યા થોડી બચે. 3 into 10 raised to 8 ને આ મેગાહર્ટ્ઝમાં આવે ને, તો મેગાહર્ટ્ઝમાં કેટલું થશે? મ્યુ 50 into 10 raised to 6. તો ધીસ ઇઝ લેમ્ડા. એટલે આ તો મીટરમાં જ આવશે પણ 10 raised to 8 એટલે 2 પાવર જતા રહે. 10 raised to 7 એટલે 1 પાવર જતા રહે. 3/5 એટલે 0.6 થશે. 0.6 into 10 raised to -1 થશે ને. એટલે હવે લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ 6 into +1. હા, +1 આવશે તો 6 જ આવશે. પછી તો 6 મીટર આવશે. પછી તો આને કરવાની કોઈ જરૂરત જ નથી. ઓકે, 6 મીટર. હવે બીજું પૂછ્યું છે E અને B ના સૂત્રો શોધો. E અને B ના સૂત્રો શોધવા છે તો E નું સૂત્ર આપણે લખી શકીએ. E is equals to E0 sin શું થશે? kx પ્લસ ઓમેગા ટી. પ્લસ માઇનસ બંને લખી શકીએ ને.
E0 નું વેલ્યુ છે આપણી પાસે છે. E0 નું કેટલો છે 120 sin k. k ની વેલ્યુ આપણે લીધી છે કેટલી 1.047 x પ્લસ ઓર માઇનસ ઓમેગા. ઓમેગા ની જગ્યાએ 3.14 into 10⁸ ઓકે. ને સિમિલરલી B0 તો B0 માં તો સોરી B શોધવાનું છે B0 નહીં. B is equals to B0 sin kx plus or minus omega t. ચલો B0 ની વેલ્યુ આપણી પાસે છે ને 4 into 10⁻⁷ sin ઉપર છે એ રહ્યું 1.047 x તો લખ્યું ને k ની વેલ્યુ લખીને આપણે 1.47 હા આર્યું યાદ ને kx પ્લસ ઓર માઇનસ ઓમેગા ટી. અચ્છા તમને f જેવું દેખાય છે એમ ઓકે 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 ધીસ ઇઝ ટી સેન્સ પેનલ સેન્સ છે ને એટલે 3.14 into 10⁸ t. અહીંયા એક વાત ખાસ સમજજો કે આપણે E0 અને B0 ના સૂત્રો તો લખી દીધા. સૂત્રો લખ્યા પણ આપણે એની દિશા પણ દર્શાવવી પડે ને. હવે આપણને આની એ તો ખબર નથી x દિશામાં છે y દિશામાં છે કે z દિશામાં છે. એટલે આપણે શું કરવાનું કે જે લખીએ ને એના પાછળ એક એકમ સદિશ લખી દેવાનો. શું લખી દેવાનું એકમ સદિશ. અને અહીંયા લખીશું અહીં n1 એકમ સદિશ લંબ n2 એકમ સદિશ રહેશે. એટલે દોલન કેવા રહેશે E અને B એકબીજાને કેવા હશે લંબ હશે. એટલે શું છે કોઈ પરીક્ષક તમારું ખોટું ન પાડે કે આ તમે આવું કેમ નથી લખ્યું. એટલે તમે એક્સ વાય તો નથી દર્શાવી શકતા કારણ કે એવું તમને કહ્યું નથી કે કઈ દિશામાં છે. હા એટલું એક્સ દિશાના પ્રસરણની દિશા છે પણ એ કયા સમતલમાં દોલન કરે છે. તો કાં તો એવું લખી શકો કે આ બંને દોલનો છે ને એ YZ સમતલમાં દોલનો કરે છે. x માં પ્રસરણ થાય છે તો YZ માં દોલન કરે છે. YZ માં દિશા તો ખબર નથી હોતી કે x ની કે y ની દિશામાં છે તો આપણે n1 અને n2 લખીએ બરાબર. n1 કેપ અને n2 કેપ લખીને બંનેને શું કરીશું એકબીજાને પરપેન્ડિક્યુલર રાખીશું. ઓકે તો સિમ્પલ છે તમે સમજાવી શકો. ધેટ્સ ઓલ ફોર ધીસ.